તો ખેડૂત મિત્રો, આજની સૌથી મોટી મહત્વપૂર્ણ માહિતી હું આપ સૌ માટે લઈને આવ્યો છું કે હવે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે। તમારા માટે સરકાર સૌથી મોટો બદલાવ કરવા જઈ રહી છે। જો કોઈ વ્યક્તિ પાસે અઢળક રૂપિયા છે અને તે ખેતીની જમીન ખરીદીને ખેડૂત બનવા માંગતો હોય અથવા તો ખેતી કરવા માંગતો હોય તો શું છે નિયમો? ખરેખર આ જાણકારી જરૂરી છે કે ખેડૂત બનવા માટે નિયમ ક્યાં ક્યાં છે। એ વાત તો તમને ખબર જ હશે કે જે પરિવારમાં દાદા પિતા કે પરદાદા ખેડૂત હોય તેના પરિવારના સભ્યો જ ખેડૂત ખાતેદાર ગણાય છે। એટલે કે માત્ર વારસાઈથી જ ખેડૂત ખાતેદાર ગણાય છે, જેના માટે તેમની પાસે જૂની કે નવી શરતની જમીન હોવી જોઈએ। એ સિવાયના અન્ય કોઈ લોકો ખેડૂત બની શકતા નથી। મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણોત ધારાનો કડક કાયદો છે, જ્યારે દેશના અન્ય રાજ્યોમાં કાયદો છે પરંતુ એટલો બધો કડક નથી। મોટાભાગના રાજ્યોમાં ગણોત ધારાનો કાયદો ખૂબ જ સરળ છે, કોઈ મોટી ગૂંચવણ નથી, ઘણી છૂટછાટ મળે છે। હાલમાં કોઈ પણ વ્યક્તિ સરળતાથી ખેડૂત બની શકતો નથી। ગુજરાતમાં જમીનોના ભાવો વધારે હોવાથી આ કાયદો વ્યાપક છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ એક સાથે હજારો એકર જમીનનો માલિક બની શકે છે। હવે એ શક્ય બની શકે છે। ગુજરાત સરકાર ગણોત ધારા કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે, જેને પગલે કોઈ પણ ગુજરાતી ખેડૂત ન હોવા છતાં જમીન ખરીદી શકશે। આ માટે એક કમિટી પણ બનાવાઈ છે, જેનો રિપોર્ટ થોડા દિવસમાં સરકારને સોંપાશે। ખેતીની જમીન ખરીદવા માટે જન્મે ખેડૂત હોવું અનિવાર્ય નહીં રહે। કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં જમીન ખરીદી શકે એ માટે ગણોત ધારાના કાયદામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે, જે માટે એક કમિટી બનાવી છે। ગુજરાત રાજ્યમાં ખેતીની જમીનના નિયમન માટે ગુજરાતમાં ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 અસ્તિત્વમાં છે। આ કાયદો જમીન સુધારાના ભાગરૂપે મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું ત્યારે ઘડવામાં આવ્યો હતો। તો જમીન ખરીદવા માટે ખેડૂત હોવું અનિવાર્ય। ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવા માટે જન્મ ખેડૂત ખાતેદાર હોવું અનિવાર્ય છે। આ પરિસ્થિતિને કારણે ટાઉન પ્લાનિંગ, ઔદ્યોગિક વિકાસ કે અન્ય બિનખેતી વિષયક પ્રવૃત્તિ માટે બિનખેડૂત ઉદ્યમને કલમ 63AA અને 65ખ હેઠળ પ્રક્રિયા અનુસરીને ખેતીની જમીન ખરીદીને તેને બિનખેતીમાં રૂપાંતર કરાવવી પડે છે, જેમાં લાંબો સમય વ્યતીત થાય છે। જેના નિવારણ માટે ગુજરાત સરકાર આગામી ટૂંક સમયમાં જ્યાં શહેરી વિકાસ કે ઔદ્યોગિક વિકાસ માટે ટાઉન પ્લાનિંગ, ટીપી ઝોનિંગ ઇરાદો જાહેર થયો હોય ત્યાં બિનખેડૂત વ્યક્તિ સીધી જ ખેતીની જમીન ખરીદી શકે તે દિશામાં મહેસૂલી કાયદાઓમાં ફેરફાર કરવા આગળ વધી રહી છે। જોકે જમીન ખરીદનારને ખેડૂતનો દરજ્જો નહીં મળે। તો દોસ્તો, જમીન ગઈ તો બની જશો બિનખેડૂત। ગુજરાત રાજ્ય મુંબઈ રાજ્યથી અલગ થવાથી આ કાયદો પણ અન્ય કાયદાઓની માફક અમલમાં છે। આ કાયદામાં ગણોત ધારાની કલમ 63 મુજબ કોઈ પણ બિનખેડૂત વ્યક્તિ કલેક્ટરની પરવાનગી સિવાય ખેતીની જમીન ધારણ કરી શકતો નથી। હવે શિક્ષણનો વ્યાપ વધવાથી મોટાભાગના ખેડૂતો શિક્ષિત થયા છે, પરંતુ આજે પણ ઘણા ખેડૂતોને કાયદાની જાણકારી ન હોવાથી કોઈ અસાધારણ સંજોગોમાં ધારણ કરેલ જમીન એટલે કે ખાતાની જમીન વેચી દે તો તે વ્યક્તિ બિનખેડૂત બની જાય અને તે બીજી જમીન ધારણ કરી શકે નહીં। તો આ માટે 60 દિવસમાં અરજી કરવી પડે। કોઈ સાચા ખેડૂત ખાતેદાર છે અને ખેતી ઉપર નિર્ભર છે તેવા ખેતીની જમીન ધારકની જમીન એક જગ્યાએથી પૂરેપૂરી વેચી દે અને રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવી હોય અને જાહેર હેતુ માટે જમીન સંપાદન થવાથી બિન ખાતેદાર થાય અને જે વળતરની રકમમાંથી બીજી જગ્યાએ જમીન ખરીદવી હોય તે માટે સરકાર મહેસૂલ વિભાગના તારીખ 24/1/2003ના ઠરાવ ક્રમાંક નંબર ગણત 2699/4343/З અન્વયે નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યારે ખેડૂતને તમામ જમીનનું વેચાણ કરી દીધું હોય અને ખેડૂતનો દરજ્જો ચાલુ ન રહે તેવી સ્થિતિમાં તે સંજોગોમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટે જમીનની વેચાણ થયા તારીખથી કલેક્ટરને 60 દિવસની મર્યાદામાં અરજી કરી દેવાની છે। હાલના કાયદાને કારણે શું તકલીફ પડે છે દોસ્તો? હાલ જે જન્મથી ખેડૂત હોય એ જ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે છે। આ પરિસ્થિતિને કારણે ટાઉન પ્લાનિંગ, ઔદ્યોગિક વિકાસ કે અન્ય બિનખેતી વિષયક પ્રવૃત્તિ માટે બિનખેડૂત ઉદ્યમને કલમ 63AA અને 65ખ હેઠળ પ્રક્રિયા અનુસરીને ખેતીની જમીન ખરીદી તેને બિનખેતીમાં રૂપાંતર કરાવવી પડે છે, જેમાં લાંબો સમય વ્યતીત થાય છે। ઔદ્યોગિક વિકાસ માટે જો કોઈ વ્યક્તિ ખેતીની જમીન ખરીદવા માંગતું હોય અને બીજી તરફ ખેડૂત વેચાણ કરવા માંગતો હોય તો તે વેચાણ થઈ શકતી નથી। વર્તમાન સ્થિતિને કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે। હાલ ગણોત ધારાની શું જોગવાઈ છે દોસ્તો? તો અત્યારે ગુજરાતમાં ગણોત ધારાના કાયદામાં જૂની શરત અને નવી શરતની જમીનના કાયદામાં અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળે છે। જૂની શરતની જમીન અને નવી શરતની જમીનને લઈને અનેક ગૂંચવણો છે। તેનું પ્રીમિયમ ભરવાને પણ નાગરિકોને ભારે મુશ્કેલી નડી રહી છે, જેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની જ્યારે દલાલોને મલાઈ ખાવાની મજા
પડી ગઈ છે। બીજી બાજુ ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનના પૂરતા ભાવ મળી શકતા નથી, કેમ કે ખેડૂતોને પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચાણ કરી શકે છે। ખેડૂત ન હોય તેવા લોકોને જમીન વેચી શકતા નથી। જો અન્ય લોકો ખેતીની જમીન વેચવી હોય તો સૌપ્રથમ તેને બિનખેતી કરવી પડે છે, જેમાં કુલ જમીનના જંત્રીના 35 થી 40% જેટલું પ્રીમિયમ સરકારને ભરવું પડે છે। અન્ય કેટલાક ખર્ચ પણ થાય છે। ત્યારબાદ આ જમીન ખેડૂત સિવાયની કોઈ પણ વ્યક્તિ વેચી શકાય છે। આ સ્થિતિમાં મોટાભાગે ખેડૂતને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે। તો હવે જાણીએ કે બિનખેડૂત વ્યક્તિ પોતાની જમીન ખરીદ કરી શકે કે કેમ। અન્ય રાજ્ય એટલે કે પરપ્રાંતનો ખેડૂત ગુજરાત રાજ્યમાં ખેડૂત ન ગણાય અને તે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે નહીં। ખેડૂત સાથે બિનખેડૂત વ્યક્તિ સહભાગીદાર તરીકે ખેતીની જમીન ખરીદ કરી શકે નહીં। મતલબ કે ખેડૂત સાથેનો બિનખેડૂત ભાગીદાર ખેતીની જમીન ખરીદીને ખેડૂત બની શકે નહીં। ગુજરાત રાજ્યનો વ્યક્તિ પણ આવા સંજોગોમાં ગુજરાતમાં પણ ખેતીની જમીન ખરીદી શકતો નથી। પણ હવે સરકાર નિયમોમાં બદલાવ કરવા જઈ રહી છે। ઘણો ધારો કાયદા બદલાઈ ગયો તો કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે, જેમાં જમીનોના ભાવ તો ઉચકાઈ જશે પણ ખેડૂતોની જમીન છીનવાશે તેમાં પણ નવાઈ નથી। તો દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। અને દોસ્તો આપ સૌને જો આ કાયદાથી સહમત હો તો કમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ કાયદો આવવો જોઈએ કે ન આવવો જોઈએ। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।